આરટીઈમાં આવક મર્યાદા વધારવાના નિર્ણયને વાલીઓએ આ નિર્ણયને આવકાર્યો છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં વાલીઓએ ઉજવણી કરી છે। શિક્ષણ પ્રધાનના ફોટો સાથે વાલીઓએ ઉજવણી કરી છે। આરટીઈમાં આવક મર્યાદા 6 લાખ કરવાનો નિર્ણય યોગ્ય છે તેમ વાલીઓ જણાવી રહ્યા છે। બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાની હવે જરૂર નથી। तो राज्य सरकार द्वारा एक महत्वपूर्ण निर्णय करवामां आव्यो छे, जेमां आरटीई हेठळ जे वालीओ पोताना बाळकोना एडमिशन लेता हता के जेमां 1.5 लाख सुधीनी ज आवक मर्यादा शहेरी विस्तारमां हती एने वधारीने 6 लाख सुधी करवामां आवी छे अने एने ज लईने वालीओमां एक खुशी जोवा मळी रही छे। अत्यारे हाल अमदावादना पेरेंट्स छे के जेओ शिक्षण मंत्रीना पोस्टर साथे अहींया ऊभा छे अने एक रीतना एमनो आभार व्यक्त करता ए तमाम लोको जोवा मळी रह्या छे। पेरेंट्स आपणी साथे छे, एमनी साथे वातचीत करीए के तेओ शुं कई कही रह्या छे। जी, जे निर्णय लेवामां आव्यो छे केटली मोटी राहत, कारण के 1.5 लाखनी आवक शहेरोमां तमाम लोकोनी, मोटा भागना लोकोनी होय छे अने एना ज कारणे કેટલીક समस्याओ पण थती होय छे। निर्णयने आप केवी रीतना आवकारो छो? सरकारश्रीए 1.5 लाखनी जग्याए आज 6 लाख आवक मर्यादा जे जाहेर करी छे ए खरेखर खूब ज लाभार्थीओ माटे खूब ज एक अभिनंदन छे। बहुत सारी बात छे आ, कारण के शहरी विस्तारमां 1.5 लाखनी आवक ए तो खूब ज नाई जेवी बाबत जेवी ज वात छे, कारण के अत्यारे आवक लोकोने 15 થી 20 हजारमां लोकोने घर चलाववानुं आ ते અને ખરેખર સરકારશ્રી આજે 6 લાખ આવક વધારી છે, બહુ જ સારી વાત છે અને વાલીઓને ઘણી રાહત મળી છે આના દ્વારા અને મધ્યમ વર્ગને ખરેખર આ જે આવક વધારી છે એ બદલ મધ્યમ વર્ગ પણ ખૂબ આભાર માને છે સરકારશ્રીનો। પરંતુ શહેરી વિસ્તારમાં 1.5 લાખ આવક તો મતલબ એક આમ સામાન્ય બાબત છે, થઈ જતી હોય છે, કોઈ સામાન્ય નોકરી કરતા હોય તો એના કારણે અત્યાર સુધી સમસ્યા થતી હતી અને 6 લાખ થઈ છે તો સરળતાથી તમામ લોકોને એડમિશન મળી જાય એવું પણ બને? हाँ बने ने, कारण के 1.5 लाख एक सामान्य व्यक्ति पर आराम थी अमदावाद शहर के शहरी विस्तार में कमाई रहते हो छे। पाछे 1.5 लाख थी वधारीने शहरी विस्तार में 6 लाखनी करवामां आवी छे, एनाथी मध्यम वर्ग खूब ज आनंद अनुभवी रह्यो छे ने अमारा जेवा जे मध्यम वर्गीय वालीओ हता ए सरकारश्रीनो खूब खूब आभार मानी रही है। गुजरातना मुख्यमंत्री नो खूब खूब आभार, शिक्षा मंत्री श्रीनो खूब खूब आभार। परंतु एक बाबत एवी पण बनशे ने के खरा अर्थमां जे लोकोनी 1.5 થી 2 लाख आवक हती, कारण के 6 लाख आवक एटले लगभग 40 થી 50% जे राज्यना लोको छे ए આવી જાય એ પ્રકારની સ્થિતિ બની શકે, તો એના કારણે એક કોમ્પિટિશન પણ વધી જશે, કારણ કે ખૂબ મોટો તબક્કો જે છે એ આ આવક મર્યાદામાં આવી જાય, એના કારણે ખરા અર્થમાં જે ગરીબ છે એને એડમિશન ના મળે એવું પણ બની શકે ને? કોમ્પિટિશન તો વધશે નહીં, પણ ખરેખર ગરીબનો કોળિયો જો હતો ને એ ગરીબને મળી રહેશે। બોગસ લોકો જે આના અંદર ડોક્યુમેન્ટો લઈને એડમિશનો લેતા હતા ને એ આના અંદર હવે સરકાર એવા બધા પગલાં રહી છે જે રદ થઈ છે। પણ આ એ 1.5 લાખને લઈને 2.5 લાખથી લગાવીને અમે જે માગણી કરી હતી 2 વર્ષથી એ 2.5 લાખની કરી હતી મુખ્યમંત્રી સાહેબને, પણ એમને લઈને અમને જે હોળીની યાદ ધૂળેટીને જે ગિફ્ટ આપી છે એ અમને ખરેખર સાહેબ 6 લાખ એટલે 4 ગુણો વધારો, અને આ વધારો મને એવું લાગે કે ખરેખર એ લોકોના જે વિધાનસભામાં બેઠામાં જે દર વર્ષે લેવામાં આવે છે જે બોનસ આપવામાં આવે છે ને તે પ્રશ્નને લઈને તે આ જ ઇન્કમ અમને પણ મળી રહી છે। ને હવે વાલીઓને એવી ખોટા કોઈ દસ્તાવેજો જો રજૂ તો નહીં જ કરે, અને રજૂ કરીએ તો એવી રીતે વાલી મંડળ ક્યારેય એમની જોડે ઊભું નથી રહેતું। કુબેર ડિંડોર સાહેબનો, પંચાયત સાહેબનો અને મુખ્યમંત્રી સાહેબનો સાથે ડીઓ સાહેબનો પણ તેમની ધ્યાન દેખરેખ હેઠળ જે રાખવામાં આવી રહી આરટીને લઈને અત્યારે ગરીબને ખરેખર જે એડમિશનો મળવાના હતા તે મળશે તેવું અમે ગુજરાત સરકાર જોડે જે આશા રાખી હતી તે પૂર્ણ થઈ છે। વાલીઓ છે સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને સાથે જ તેઓ કહી રહ્યા છે, કારણ કે છેલ્લા 1-2 વર્ષથી આપણે જોયું હતું કે અમદાવાદ શહેરની જે કેટલીક મોટી શાળાઓ છે એ શાળાઓ દ્વારા એવા વાલીઓને એડમિશન રદ કરવામાં આવ્યા હતા કે જેમના જે આવક છે એ 1.5 લાખથી વધારે હતી અથવા તો થોડી વધારે હતી ને એમના પણ એડમિશન રદ થયા હતા। ત્યારે વાલીઓ એ પણ માંગ કરી રહ્યા છે કે જેમના એડમિશન છેલ્લા કેટલાક સમયગાળામાં રદ થયા છે અને ફરીથી આરટી હેઠળ પ્રવેશ આપવામાં આવે, અને સરકારે આ જે નિર્ણય કર્યો છે એને તમામ વાલીઓ આવકારી રહ્યા છે। મનીષ પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।